બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર કરવામાં આવી રહેલા અત્યાચારના વિરોધમાં સ્થાનિક હિન્દુઓએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર કરવામાં આવી રહેલા અત્યાચારના વિરોધમાં સ્થાનિક હિન્દુઓએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। वर्तमान समय में बांग्लादेश में वसता अपना हिंदू भाईओ बहनों और बाळको पर इस्लामिक कट्टरपंथीओ द्वारा अमानुषी अत्याचार थई रह्या छे। हिंदू समाज ने योजनापूर्वक निशान बनाववामां आवी रह्यो छे अने बांग्लादेश सरकार मूक बनीने तेमने समर्थन आपी रही छे। ताजेतरमां बांग्लादेशनी सरकार द्वारा खोटी रीते इस्कॉन मंदिरना श्री चिन्मय कृष्णदासजीनी धरपकड़ करवामां आवी छे। आ तमाम घटनाओं हिंदू समाज सामे खतरानी घंटी समान छे, जेथी बांग्लादेशमां हिंदुओ पर थई रहेला अत्याचारना विरोधमां अने चिन्मय कृष्णदासजीनी मुक्ति माटे मौन रेलीमां भारतीय जनता पार्टीना प्रमुख डॉक्टर विजय शाह, डेप्यूटी मेयर चिराग बारोट, नगर प्राथमिक शिक्षण समितिना चेरमेन निशित देसाई तथा काउंसलरो, कार्यकर्ताओ, कॉलेजना विद्यार्थीओ आ रेलीमां जोड़ाया हता અને આ મૌન રેલી કલેક્ટરને આવેદનપત્ર આપી રેલી સ્વરૂપે આપવામાં આવી હતી અને આ રેલી સયાજી નગરથી નીકળીને કલેક્ટર કચેરીએ પહોંચી હતી। ઘણા સમયથી આપ બધા જોઈ રહ્યા છો બાંગ્લાદેશમાં આપણા પડોશી દેશમાં હિન્દુઓની ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે અને મંદિરોમાં તોડફોડ કરવી, ગેરકાયદેસર રીતે હિન્દુ સાધુ સંતોની ધરપકડ કરવી, આ રીતના ખૂબ પ્રમાણમાં બનાવો બની રહ્યા છે અને ત્યાંની જે સરકાર છે તે મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી તેવું વ્યતીત થાય છે। આ બધાના વિરોધમાં ભારત સરકારને કોઈક જો જનતા જોઈ શકે એ પ્રકારના કોઈક નિર્ણય કરે તેવી અપેક્ષા છે। એના ભાગરૂપે આજે વડોદરા મહાનગરમાં संघर्ष समिति तरफ थी एक आवेदनपत्र आपवानो कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું છે અને આ આયોજનના ભાગરૂપે સયાજીનગર ગૃહથી મૌન રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીની ઓફિસે જઈ અને એમને આવેદનપત્ર આપવું એ પ્રકારનો આજનો આ કાર્યક્રમ છે।